એ મારા વિરાટ ને હું તો ચાર ચાર બંગડી વાળી ઓડી લઈ દઉં. ઓડી લેતા લેતા છે ને જામનગર પહોંચી ગયો તો ઠેઠ. અને જામનગરમાં છે ને હવારમાં બધા હાલવા વાળા કસરત વાળા બહુ બધા છે આયા. એમાં આ બેન છે ને એ બેને મને કીધું તો ગીત ગાવાનું બેન ઉપર પગ ઉપર રાખો પગ ઉપર રાખો. હા આ ચાર ચાર બંગડી વાળું ગીત તમે કીધું હતું. હા મેં કીધું. બરોબર ગાયું ને? હા બરાબર સરસ ગાયું. સરસ ગાયું. હા. રોજ આવો કસરત કરવા? હા એવું છે આવી. હા અને પછી બીજું ચા નાસ્તો કરવાનો કે એમને આવવાનું? ના ના એમને માં જવાનું નહીં તો એ નહીં થઈ જાય. ગાંઠિયા નહીં ખાવાના કે ના એક્સરસાઇઝ કરી. પણ ઘરે જઈને ગાંઠિયા બાઠિયા ચા ભાખરી ના ના નહીં ખાવાનું. નહીં ખાવાનું? કેટલા ટાઈમથી એક્સરસાઇઝ કરો? 3 month થયા. 3 મહિનાથી. અહીંયા તમે સવારમાં આવો તો કોઈ નેતા બેતા આવે કે ન આવે? ના ના ન આવે. તમારે તો જામનગરમાં કેવું સારું પૂનમ બેન ઉભા છે. હા એ તો છે જ ને બધા છે બેન મેડમ બધા છે. રીવાબા જાડેજા બધા મહિલાઓનું વર્ચસ્વ વધારે તમારે જામનગરમાં હોય તો ખરે જ ને. અત્યારે તો બધે એમ જ છે ને. ઘરમાં મહિલા ને બારે મહિલા એમ. હા ધીમે 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 જોજો તમે. આ પગ પગ આનાથી શું થાય? પગ પેલા થાય હલકા થઈ જાય. ના એકબીજાને લત મારવામાં એકબીજાને લાત મારવા માટેની પ્રેક્ટિસ છે એમાં. જોજો તમે મને ન મારતા. હજી તો મારે ગામે ગામ ફરવા જવાનું. એટલે જ મારું છું. ગામે ગામ પહોંચી જાવ તો ત્યાંથી સીધા ટાઈમે. પગ જો આમ જબરજસ્ત પગ મારો સીધા પહોંચી જાવ એમ. આમ હું આમ જામનગરમાં કેવો માહોલ જાય ચૂંટણીનો? ભાજપ જ છે ને. એવું છે? પૂનમબેન ઓફકોર્સ. ઓફકોર્સ એટલે ગુજરાતીમાં એ જ આવવાના કે? એ જ આવશે. અચ્છા એ જ આવશે. અને રીવાબા આવે છે અહીંયા? રીવાબા અહીંયા થોડી આવવાનું છે. નહીં એટલે કામ બામ ધારાસભ્ય છે કામ બામ કરે? કામ તો કરવું જ પડે ને. ભાજપ છે એટલે. ભાજપ છે એટલે કામ તો કરવું જ પડે કે. આ બાજુ આ બેન બેઠા જો. બેન જય શ્રી કૃષ્ણ. બોલો બોલો જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ એક્સરસાઇઝ કરી જો. હવારમાં તો સવારમાં જ હોય ને, ઘરે કામ બામ પછી ઘરે જઈને. ઘરે જઈને હો આખો દી ઘરે કામ જ કરવાનું ને તો પછી? ના એટલે કલાક 2 કલાક હોય પછી તો ફ્રી હોય. પછી ફ્રી એક્સરસાઇઝ સવારે કરવાની સાંજે કરવાની? ના સવારે સાંજે તો પછી નથી. સાંજે નહીં? સાંજે દેવદર્શન સાંજે દેવદર્શન. તો મંદિરે જવાનું? હવેલીએ. હવેલીએ. નેતા બેતા આવે કે નહીં મંદિરે? મંદિરે તો નેતા તો આવતા હશે પણ કે અમારા ટાઈમે જ ન આવે ને. અચ્છા એવું હોય. અને હવારમાં ગાર્ડનમાં આવે કોઈ હાલવા બાલવા ચાલવા બાલવા જોવા બોવા? હા ઓલા જીતુલાલ અશોકભાઈ લાલ છે ને એ આવે છે. એ આવે છે? યાદ નથી આવ્યો નથી તો હોય છે. નેતા છે? નેતા તો નથી પણ આમ કાર્ય બધું સારું કરે. અચ્છા કામ સારું કરે. બરોબર. શું લાગે આ જામનગરનો માહોલ કેવો છે? બહુ સરસ. હા, તો મહિલાઓ છે એટલે હે ને? ના ના એવું કઈ નહીં. બધા આમ ફ્રેન્ડ સર્કલ જેવું સરસ હોય છે એમાં કોઈ. એવો માહોલ હોય છે જામનગરમાં કે ફ્રેન્ડ સર્કલ જેવો માહોલ હોય છે? ભાઈ ધીમે 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 ઉભારો. આભાસ ગાડી ઉભી રહી ગઈ વગર બેટરીની ગાડી. હા હાઈટ બહુ ઊંચી છે ભાઈની. જો હા હું જોતા પડે છે. પેટ્રોલ બેટ્રોલ ખાઈ તું ગાડીમાં? ના પેટ્રોલ ના આવે ને તો અરે એમને માલે. અચ્છા 11 નંબરની ગાડી. હા શું કરો છો? એટલે કેમ અત્યારે એક્સરસાઇઝ એ નહીં આમ કામ ધંધો નોકરી બોકરી કે ભણો છો? કોલેજનું બીજું વર્ષ. કોલેજનું બીજું વર્ષ. કેવી મજા આવે ભણવાની? મજા આવે એમ ઠીક ઠીક એમ? ઠીક કઈ કોલેજમાં? વિદ્યાસાગર. અહીંયા જામનગરમાં આવી? એક્ઝામ આવી છે કે નથી આવી? એક ગઈ છે. એક ગઈ અને બીજી આવે છે. આ ચૂંટણી આવે ખબર ને? હા કેવો માહોલ છે જામનગરમાં? ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ માહોલ છે. એ 11 નંબરની ગાડી પાછી ચાલુ થઈ. પેટ્રોલ નો આવવામાં સીધી ગાડી આવે. કેમ જો મજામાં? આમાં શું કરવાનું? મજા આવી ના અરે છે ને? વાહ મજા આવી. તો બસ આપણે મોજ જ કરવાની. મોજ જ કરવાની. હા હા હમણાં હું અહીંયા આવ્યો તો બધા એમ કહેતા હતા કે તમે ગરબા બરબા હારા રમો. હા ગરબા ફૂલ જોરદાર રમે છે. જોરદાર. હા તો અહીંયા સવારમાં ગરબા રમવાના કસરત? સવારના ગરબા ના હોય, ગરબા 7 વાગે પછી હોય. સાંજે? હા રોજ ગરબા રમવાના? રોજ ગરબા રમવાનો. અત્યારે કસરત કરવાની. કસરત કરવાની? કસરત કરવાની અત્યારે. તો હા કેટલા ટાઈમથી કસરત કરવા આવો? અહીંયા લગભગ 4 વર્ષ થઈ ગયા કસરત કરવાની. કેવું મેદાન કેવું બનાવ્યું? મેદાન જબરજસ્ત બનાવ્યું. પાછળ પાસ થઈ ગયું છે. એ બહુ જબરજસ્ત બને છે. એવું છે? અને આ નેતાઓ બેતાઓ આવે કોઈ ખબર? અરે બધા આવે છે. નેતા બધા ટોટલી માણસો આવે છે. એવું છે? હો તો બધું પેલા બેન ઉભા છે અમે કોઈ ભાઈ ઉભા છે. ના એટલે એમ તો બધાને આવવાની છૂટ જ હોય ને. અચ્છા એવું હોય? હા. ઉભું રહેવાની બધાને છૂટ? બધાને છૂટ. કસરત કરવી એને છૂટ. ઉભું રહેવાની છૂટ. તમારે ઉભું રહેવું છે? ના ઉભું નથી રહેવું. કસરત કરવી. કસરત કરવી છે? હા નકર હું તમારી જેમ ગોલ ગપોલ થઈ જાઉં. એવું થઈ જાય? હા બાકી બીજું જામનગરમાં? જામનગરમાં કોઈ જાતનું કઈ વાંધો નથી. આખું અત્યારે બિગ સિટી બની ગયું છે. બહુ મસ્ત છે એમ. ખાવા પીવાનું સારું શું મળે? બધું ઘૂઘરા ગાંઠિયા. હા ભાખરવડી
જામનગરના ઘૂઘરા. ઘૂઘરા આવો 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 આ બાજુ આવો. એના ઉપર છે ને સખ્તાઈ વર્તો તમે દરેક વસ્તુમાં, અચ્છા એવું છે. દરેક વસ્તુ આ જામનગરમાં એવું થાય છે. બધે જામનગર, અમદાવાદ, રાજકોટ, બોમ્બે, દિલ્હી, અમદાવાદ, ચેન્નઈ બધે ભેળસેળિયું પૌષ્ટિક ખોરાકની ગવર્મેન્ટને અપીલ કરો. અચ્છા. હા, અને હું કહું કે ભેળસેળ હોય એને પકડો ને સજા કરો. ગુલામાં ભેળસેળ હોય, ગાંઠિયામાં બધે હોય. જામનગરમાં ફેમસ શું? ફેમસ તો ઘૂઘરા છે, ગાંઠિયા છે, મેસૂબ છે. આ પેલું ચૂપકે ચૂપકે પિક્ચરમાં પેલું ઘૂઘરા ઘૂઘરા જામનગર ના જ ભાઈ. ઈ ઘૂઘરા ઘૂઘરા જામનગર ના. શું કરો તમે? અમે બ્રાસપાટ નું કામ કરી, એટલે મિજાગરા બનાવી. અચ્છા પેલું કચુર દરવાજો બંધ કર્યો એટલે કચર કચર વાત બંધ ના કર્યું. હા, ખચડ ખચડ ના આવે હો ભાઈ કાંઈ. આ ભાઈનો- જામનગર વાળા, આ જામનગર વાળા. આખા વર્લ્ડ માં વખણાય. આ ભાઈને યાદ રાખજો તમે. હા. આવો ને. મીટર ફિટ કરવા. ક્યાં જવું છે? સીતારામ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય કાળિયા. માંગે એક ને આપે હો કા માંગે એક ને આપે 20. આપે 20. દ્વારકાધીશ. 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 આ ટી શર્ટ 2007 માં આટલું જૂનું ટી શર્ટ? અરે અહીંયા વોકિંગ માં ને એમાં તો આ રીતના ચાલે ને. જૂનું ટી શર્ટ? હા હા, એડિશન જૂનું છે, ટી શર્ટ હમણાંનું ટી છે. શર્ટ હમણાં એડિશન જૂનું. શું હાલે બાકી? બસ ફર્સ્ટ ક્લાસ. શેની તૈયારી કરો? અત્યારે જનરલી હેલ્થ માટે જ આવું છું. અચ્છા. કોઈ તૈયારી ખાસ એવી છે નહીં. બાકી આ બગીચામાં બધા તમારે જેવા યંગ દોડતા એટલે મેં કીધું પોલીસ માં નથી. ના ના, આપણે કોઈ પણની તૈયારી નથી. આપણે ફક્ત 1 કલાક રોજની આપણા હેલ્થ માટે દેવાની, એ હેતુથી અહીંયા આવીએ છીએ. અચ્છા. અને આ ચૂંટણી વોટ દેવા જવાનું ને? હા, દેવા જવાનું છે ઓફકોર્સ. 100% ને? 100%. નખ રંગાવાનો હા હા હે ને? 15 દિવસથી નખનો કલર ન જાય. હા, ના જાય ના જાય, 100% ના જાય. મારી પાસે એક છે, શું? સવારે વોટ દે આવો ને હા, સાંજે કલર જતો રહે. એવું? હા. પણ આપણે એમાં ભરોસો નહીં કરતા. આપણે તો જે મતદાન બૂથ હોય. મતદાન બૂથ ઉપર જે કલર કરે ને હા. એ કલર સવારમાં તમે વોટ દે આવો ને અચ્છા, સાંજે કલર જતો રહે હાથમાંથી. એ વળી કેવું? આપણી પાસે પછી દેખાડજો, અત્યારે કેમેરો ચાલુ છે. મને ખબર જ હતી કે આજ બોલશે આ ભાઈ અંદરથી બહાર નીકળો, આવો આવો. એ ભાઈ જો ક્યાં ઠેઠ અંદર ઘૂસી ગયા હતા જો. આવો આવો આવો. જય દ્વારકાધીશ. શું કરો છો? એક્સરસાઇઝ તો દેખાય એની સિવાય બીજું કઈ? એટલે સરકારી નોકરીની તૈયારી બસ. કઈ નોકરી? કોન્સ્ટેબલ ને પીએસઆઈ. જોઈ લેજો ભાઈ, પીએસઆઈ બની જવાનું. પોસ્ટિંગ મળે તો આપણું ધ્યાન રાખજો પછી. ફૂલ ધ્યાન રાખીશ. તો કયા જિલ્લામાં તમે આમ પોસ્ટિંગ લેવાની ઈચ્છા? અત્યારે જામનગરમાં જામનગરમાં. ખબર ને દર 3 વર્ષે બદલી થઈ જાય એમાં. ઈ વાંધો નહીં, બીજા જિલ્લામાં જવું પડે. પ્રોપર કરવાનું બસ. બીજા જિલ્લામાં જવું પડે. હાલે ઈ વાંધો નહીં. અચ્છા. હા. કેવો માહોલ કેવો ચૂંટણીનો? ચૂંટણીનો માહોલ તો અત્યારે મને તો અત્યારે ખ્યાલ નથી વધારે. અચ્છા. ધારાસભ્ય કોણ છે? આપણા રીવાબા ને દિવ્યેશ અકબરી. અચ્છા. 2 ધારાસભ્ય છે. પૂનમ મેડમ. પૂનમ માંડે ધારાસભ્ય. ના ઈ ના, ઈ સાંસદ છે. ઈ તો સાંસદ છે. અત્યારે સાંસદમાં કોણ કોણ ઉભું ખબર? અત્યારે ખ્યાલ ના, પૂનમ મેડમ છે ઈ ખબર, બીજા ખબર નહીં. સામે વાળાનું ખબર ના, નથી આવતા લાગતા. નથી ખબર. અચ્છા, નથી આવતા લાગતા બજારમાં. હા. એટલે જ ન ખબર. મેં કીધું બજાર ક્યાં સુધી ગયું? હે? દેખાતા નથી. હા, દેખાતા કેવું પડશે એમને બજારમાં આવે એમ તો દેખાય. આ ભાઈ ઉભા જો. ભાઈ આવો. કેમ છો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ટોપી બોપી ટી શર્ટ બીશર્ટ ચડો ફૂલ ફિટનેસ સાથે. કેટલા ટાઈમની આ બોડી બનાવેલી છે? હમણાં બંધ કરી દીધું 6-8 મહિનાથી પહેલી વાર આવ્યો. અચ્છા, પહેલી વાર આવ્યા જ? 8 મહિના પછી. 8 મહિના પછી પહેલી વાર આવીને મારા કયા આવી ગયા છે. તો પછી કેવું લાગ્યું જામનગર? જામનગર હજી જાગીને આવ્યો જ છું. આવ્યા જ છો હજી? હવે આમાં ફરું જામનગર જ હાંજ પડે પછી ખબર પડે કેવું લાગે. 5 વાગે મોર્નિંગ વોક ચાલુ થઈ જાય. ત્યાં લેટ આવ્યો તમે. એવું હતું? હું હે ને રાતે ઓલું ગાય ને ભેંસ ને બધું ચારો નાખવાનો હતો ને, તો સવારમાં મોડું ઉઠાણું. એવું? હવે સવારમાં ગા ધોવા જવાની હતી ને પાછી. કાલે વહેલા આવી જાજો. કાલે કરવી એવું કઈક. આ બેન બેઠા જો. બેન જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. મજામાં? તમે? તો તમે ભૂલા પડી ગયા ને કઈ? હું આજે છે ને ફરતો નીકળો તો ને, તો ઠેઠ અમદાવાદ થી નીકળો તો રાજકોટ થઈને જામનગર પહોંચી ગયો. હા, અમે તમારી બસમાં બેઠા હતા એકવાર. બસમાં બેઠા હતા? હા, તમે ના રૂફ ઉપર બેસાડીને ઇન્ટરવ્યુ લીધા. હા. એમાં તમે હતા? પિંક વાળા અમે બધા એમાં તમે? સ્ટેશન વાળા તો આપણી બસમાં બેઠા હતા. જાણીતા જૂના ને જાણીતા જામનગર વાળા. પાછા આવી ગયા તો. જામનગર વાળા. આજે કયો વિષય છે?
આજે મજા કરવાની, એન્ટરટેનમેન્ટ. ઓ કરો કરો બોલો બોલો કઈ ભજન કીર્તન બીર્તન આવડે ભજન ના આવડે તો કીર્તને ના આવડે કીર્તન અત્યારે મૂડ નથી એ કે અત્યારે ભજન કીર્તન નો મૂડ નથી. આ જો આ પાછી વગર પેટ્રોલ ની ને વગર લાઇટ ની ગાડી આવી ગઈ. કેટલે પહોંચી ગાડી કેટલે પહોંચી? બસ ચાલે છે. ઓકે, જોજો આમને કરતા કરતા રાજકોટ નો પહોંચી જતા. અચ્છા, કેવો માહોલ છે ચૂંટણીનો? બસ સારો છે. સારો છે. કેવી મજા આવે ચૂંટણી આવે તો? બસ મોદી સાહેબ જિંદાબાદ. એવું છે. હાલો, અમને તો ચૂંટણી આવે ને તો મજા આવે. આપણે છે ને આ બાજુ આપણે બેસી જવાનું. નહીં, મારે પેલી ગાડી આંકવાની છે, લાઈટ બાઈટ વગરની. ડીંગે ચીકે પેલા આમ વચ્ચે આની ઉપર આ લાઈટ વગરની પેટ્રોલ વગરની ગાડી છે. ડીંગે ચીકે. હાલો, હું અહીંથી રહું છું હવે સીધો આગળના ગામમાં, બરોબર, અને આજ સાયકલ લઈને જઉં છું. આવજો તમે. ઉભા રહો, ટાટા કહી દો એકવાર તમને. ટાટા. ડીંગે ચીકે.